નમસ્કાર મિત્રો, કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ યુઝર્સને મોટી રાહત। પેટીએમ પેમેન્ટ બેંકમાં પૈસા ક્રેડિટ કરવા કે ફાસ્ટેગને રિચાર્જ કરવા પર રોકની ડેડલાઇન હવે 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ કરી છે। એટલે કે પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ 15 માર્ચ સુધી પોતાનો ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે। આરબીઆઈના એક્શન પહેલાં લગભગ 2 કરોડ લોકો ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા। આરબીઆઈએ કહ્યું કે ફાસ્ટેગમાં પડેલું બેલેન્સ બીજી બેંક દ્વારા ઇસ્યુ કરેલા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકાય। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો નકલી દવાઓ પર લાગશે પ્રતિબંધ। દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે। કેન્દ્રએ આ માટે પ્રથમ વખત માર્ગદર્શિકા જાહેર કરી છે। આ મુજબ શહેરો અને ગામડાઓમાં દવાની દુકાનો પર ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। હવે ડ્રગ ઇન્સ્પેક્ટરને દર મહિને 10 સેમ્પલ ટેસ્ટિંગ માટે આપવા પડશે અને તેનો રિપોર્ટ દિલ્હી મોકલાવવાનો રહેશે। દવાઓની સાથે કોસ્મેટિક વસ્તુઓ અને શેમ્પૂ પણ તપાસવામાં આવશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે ટ્રેનોમાં આપોઆપ લાગશે બ્રેક। ટ્રેનોને એકબીજા સાથે અથડાટી અટકાવવા માટે પ્રથમ વખત વંદે ભારત ટ્રેનમાં સ્વદેશી નિર્મિત એન્ટી કોલોઝન ડિવાઇસ કોચનું સફળ પરિશ્રમ કરવામાં આવ્યું છે। મથુરા પલવલ વચ્ચે બોગીવાળી વંદે ભારતને 160ની સ્પીડે ચલાવવામાં આવી હતી। પાયલોટે બ્રેક ન લગાવી હોવા છતાં રેડ સિગ્નલ મળતા કોચે બ્રેક લગાવી હતી। સિગ્નલના 10 મીટરના અંતરે ટ્રેન ઊભી રહી। આ પ્રયોગની સફળતાને કારણે કોચને 8 બોગીવાળી ટ્રેનોમાં લઈ જવામાં આવશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જૂના વાહનોને ઇલેક્ટ્રિકમાં ફેરવવા માટેની કિટ ઉપલબ્ધ કરાવાશે। ગુજરાતમાં ઈવીના પ્રવેશ પછી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનોમાં એન્જિન કન્વર્ટ કરવા માટે મંજૂરી આપવાની તૈયારીઓ ચાલી રહી છે। જોકે આ માટે ચોક્કસ નીતિ બનાવવામાં આવશે। જૂના વાહનોનું પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે આ વિચારણા શરૂ કરવામાં આવી છે। મોટર વાહન વિભાગના એક અધિકારીએ કહ્યું કે ગુજરાતના શહેરોમાં ફરતા જૂના વાહનોનું પ્રદૂષણ વધી ગયું છે। તેને દૂર કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરતી હતી। તે સંજોગોમાં કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે હવે જૂના વાહનોને કન્વર્ઝનની મંજૂરી આપવામાં આવશે। આ પદ્ધતિને રેટ્રોફિટિંગ કહેવામાં આવે છે અને તેના દ્વારા જૂનું વાહન હાઇબ્રિડમાં રૂપાંતરિત થઈ શકે છે। પરિણામે પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે। હાઇબ્રિડ એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલમાં જૂનું વાહનને મોડિફાઈડ કરવામાં આવે છે। કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયે રેટ્રોફિટિંગની મંજૂરી આપ્યા બાદ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેનો અમલ ગુજરાત સરકાર કરવા જઈ રહી છે। હાલ નોટિફિકેશનનો અભ્યાસ ચાલી રહ્યો છે અને તેને ગુજરાતમાં કેવી રીતે અમલ બનાવવું તેની સૂચનાઓ મેળવવામાં આવી રહી છે। ગુજરાત સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે। રેટ્રોફિટિંગની કિટ બનાવનારી કંપનીઓ સર્ટિફાઈડ કરવાની કાર્યવાહી ભારતમાં ચાલી રહી છે। ઇલેક્ટ્રિક કિટના ઉત્પાદનોને રજિસ્ટરની યાદી બનાવવામાં આવ્યા પછી તે ઉત્પાદકો સીએનજી કિટની જેમ જૂના વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરી આપશે। વિશ્વની ખ્યાતમાન ઓટોમેટિક ટેકનોલોજી કંપનીઓ જેવી કે બોશ અને કમિન્સને આ ટેકનોલોજી પૂરી પાડવાનું કહેવામાં આવ્યું છે। આ રૂપાંતરણનો ખર્ચ 1.5 લાખ જેવો થશે। જોકે તેનું પ્રમાણ વધે તેની સાથે તેનો ખર્ચ ઘટાડવામાં આવશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશ વિદેશથી દ્વારકા આવતા ભક્તો માટે ગુડ ન્યૂઝ। સિગ્નેચર બ્રિજ તૈયાર। દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બ્રિજની કામગીરી આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સિગ્નેચર બ્રિજની દેશને સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે। પુલ 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો, પરંતુ હવેથી અંદાજિત 2.5 કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનો કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે। બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે। આ સાથે સમયનો બચાવ પણ થશે। મહત્વનું એ છે કે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યું હતું।